રામચરિતમાનસ એમ કહે છે કે સ્ત્રીઓએ સપનામાં પણ પરપુરુષને ક્યારેય અધિકાર દેવો નહીં, મનમાં પણ એને સ્થાન ન દેવું. અને જો કોઈ પુરુષ પોતાનાથી નાનો હોય તો એને દીકરો માનવો, પોતાની જ ઉંમરનો હોય તો એને ભાઈ માનવો, અને પોતાનાથી મોટો હોય તો એને પિતા સમજવો. પોતાના પતિ સિવાયના જેટલા પણ પુરુષ છે એને કાં તો એનો ભાઈ માનવો, કાં દીકરો માનવો અને કાં પિતા માનવો. આ ત્રણ સંબંધોથી સ્ત્રી એની સાથે જોડાયેલી રહે. ભ્રાતા પિતા પુત્ર નિજ જય છે. અને એ જ દેવહૂતિને ત્યાં સંસ્કારનો દાયજો દેવાયો છે. આ સંસારમાં દીકરી જ્યારે વિદાય થાય ત્યારે એને દાયજામાં તમે ખૂબ આપજો બધું, પણ આ કથા એમ કહે છે તમારી દીકરીને સંસ્કારનો દાયજો વધારે આપજો. કરિયાવર ઓછો આપો ને તો ચાલે, સંસ્કાર ઓછા આપો તો નહીં ચાલે. માટે સંસ્કારનો દાયજો આપજો. મનુ મહારાજ અને શત્રુપા રાણી ભીની આંખે પોતાની દીકરીનું કન્યાદાન કરે છે. અને સંસારમાં સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે, કે જે આપણને કન્યાદાન કરવાનો અવસર મળ્યો હોય. રામાયણમાં જનક મહારાજ એમ બોલ્યા છે કે મને ખબર હોત કે મારી જાનકીના વિદાયની વેળા મને આટલું દુઃખ આપે એમ હતી તો મારી દીકરીને હું સાસરે ન મોકલત કોઈ દિવસ. હું એને ક્યારેય સાસરે ન વળાવત જો મને ખબર હોત. અને આ સંસારમાં વાસ્તવિકતા પણ એ છે કે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે સૌથી વધારે જો કોઈ દુઃખી થતું હોય તો એ માત્ર ને માત્ર દીકરીનો બાપ દુઃખી થાય છે. માત્ર ને માત્ર દીકરીનો બાપ દુઃખી વધારે થાય, સૌથી વધારે. દીકરીને બાપુજી ક્યારેય દીકરી કહીને બોલાવતા જ નથી. હંમેશા બેન કહીને જ બોલાવે. મનુ મહારાજ અને શત્રુપા રાણી બંનેની આંખો પાણીથી ભીંજાઈ ગઈ છે. બેટા, તારા પતિની સેવા કરજે, એની સેવામાં જ તારું જીવન પસાર કરજે, એની આજ્ઞાનું પાલન કરજે, એના કુળની લાજ ન જાય એનું ધ્યાન રાખજે. ઘરની જો લાજ કોઈના હાથમાં હોય તો એ માત્ર ને માત્ર સ્ત્રીઓના હાથમાં છે. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. કુવાને ઢાંકવા માટે પેલા પાવઠા આવતા. ઘરમાં નાનો એવો જગ અથવા તો ગોળો હોય તો ગોળા ઢાંકણું હોય, બુજારું. જગનું ઢાંકણ જાર છે. બાપની આબરૂ સંભાળવી એ દીકરાના હાથમાં છે. બાપ ગમે તેટલા સારા કામ કરે પણ દીકરો જો અવળા રસ્તે ચડી જાય તો બાપની આબરૂ માથે બધું પાણી ફરી જાય. બાપનું ઢાંકણ બેટડો, પણ આખા ઘરની જો લાજ કોઈના હાથમાં હોય તો એ સ્ત્રીના હાથમાં છે. ઘરનું ઢાંકણ નાર છે. આપણા ઘરની આબરૂ આપણે જ સાચવવાની છે. ઘરમાં કદાચ કોઈ વ્યક્તિ સાથે, માતાઓ આપ સૌને યુવાન બહેનોને મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે, કદાચ ઘરના કોઈ વ્યક્તિ સાથે થોડું ખાટું મોડું થઈ જાય, આપણને ન ગમે એવું વર્તન કદાચ એના દ્વારા થઈ જાય, એને ન ગમે એવું વર્તન આપણા દ્વારા થઈ જાય, તો તમે જેની સાથે જે કઈ ઘટના ઘટી છે
એની જ હારે તમારો અંદરનો જે બળાપો છે એ કાઢી અને શાંત થવાના પ્રયત્નો કરજો. તમારો બળાપો પડોશીના ઘરે કાઢવા ન જશો કોઈ દિવસ, ક્યારેય ન જશો. પણ આપણે સાસુ ને વહુને કંઈક થોડીક અમથી કંઈક માથાકૂટ થઈ હોય એટલે સાસુ બાજુમાં જઈને અને પોતાની અંદર જે વહુ સાથે જે થયું છે એનો જે ડૂભાણો ભરાણો છે એ પડોશમાં કાઢે. પણ એને ખબર નથી પડોશી સાસુ વયા પછી એ પડોશીને કહે છે, એ પડોશી બીજાને કહે છે. આમ કરતા કરતા આપણા ઘરની આબરૂ આખા ગામમાં ફજેતે ચડે છે. પ્રાર્થના છે આપ સૌને, જેની સાથે જે કાંઈ ઘટના ઘટી છે એની સાથે તરત જ સમાધાન કરવાના પ્રયત્નો કરો. તમારા ઘરની વાત બહાર ન જવા દો. ઘર ફૂટે ઘર જાય છે. ઘરની વાત ઘર સુધી જ રહેવી જોઈએ. પતિના સુખમાં સુખી થવું, પતિના દુઃખમાં દુઃખી રહેવું. મનુ મહારાજ અને શત્રુપા રાણી પણ રડે છે. મહારાજ જનક જેવા જનક જ્ઞાની, એની આંખ ભરાઈ જાય. બાપ અને દીકરીનો સંબંધ આ દુનિયામાં બહુ મોટા ફલક ઉપર છે. બધા સંબંધોની એક ગરિમા છે. ભાઈ અને બહેનનો સંબંધ હોય, મા અને દીકરાનો સંબંધ હોય, બાપ અને દીકરીનો સંબંધ હોય. મેં મારી સગી આંખે એવા કેટલાય દાખલાઓ જોયા છે કે જે દીકરાના ખંભે ચડી અને સ્મશાને જવાનું હોય, કદાચ ઘટના ઘટીને એ દીકરો જ બાપના ખંભે ચડીને સ્મશાન જતો હોય તો બાપ કઠણ થઈ જાય. કંધોતર જેવા દીકરાને શબ આમ ઘરમાં પડ્યું હોય તો બાપ અંદરથી દુખી બહુ હોય પણ પોતાની આંખમાં આંસુ ન આવવા દે, કઠણ થઈ જાય. પણ આ સંસારનો એક પણ બાપ એવો નહીં હોય જે પોતાની 25 વર્ષની દીકરીને સાસરે મોકલે ત્યારે એની આંખ ભીજાતી ન હોય, એની આંખોમાં આંસુ આવી જાય. અરે દીકરી વિદાયનો પ્રસંગ તો બહુ દૂર છે, ખાલી કન્યાદાન કરવા માટે બોલાવીએ ને ત્યાં જ રડતો હોય, ત્યાં જ એની આંખો ભરાઈ ગઈ હોય. કારણ કદાચ એ બાપને માં મરી ગઈ હોય ને તો એ મરી ગયેલી માની ખોટ ન વર્તાવા દે એવું કોઈ પાત્ર ઘરમાં હોય તો એ દીકરી છે. જેટલું ધ્યાન સંતાનોનું માં રાખે એટલું જ ધ્યાન દીકરી પોતાના બાપનું રાખે. એટલું ધ્યાન રાખતી હોય છે. આજે મનુ મહારાજ અને શત્રુપા રાણી એટલા માટે રડે છે કે આ દીકરીને સાસરે મોકલવાની છે. એની આંખો ભરાઈ ગઈ છે. દીકરી વિદાયમાં તમે જુઓ, આખું ઘર વિદાય કરવા જાય, આખું ઘર એક બાપનો જાય, એ ઘરે બેઠો બેઠો રોતો હોય. સામાન્ય વાતમાં પુરુષ રડે ને તો એની મજાક થાય, પણ જ્યારે દીકરી સાસરે જાય અને બાપ રડતો હોય ત્યારે આખું ઘર એની સામે જોતું હોય. દીકરી સાસરે જવાના સમયે જ્યારે બાપ રોવે ને એ રોતો બાપ ગમે છે આપણને. દીકરી સાસરે વહી જાય ને ત્યારે સાસરેથી દીકરી આવવાની હોય ને, પહેલાના સમયમાં દીકરીઓ જ્યારે વાહનમાં કેમ આવવાની હતી હોય, બસમાં આવવાની હોય, ઘરનું વાહન વ્યવસ્થા ન હોય, દીકરી બસમાં આવવાની હોય, 10 વાગે બસ આવવાની હોય, સવારમાં 8 વાગ્યાનો એ ગામના પાદરે બેઠો હોય કે આ દીકરી આવવાની બસમાં, એ બાપ છે. માં જેટલું ધ્યાન રાખે એ દીકરી છે. દીકરાઓ પણ ધ્યાન ખૂબ રાખતા હોય મા બાપનું, પણ એમાં પક્ષપાત તરીકે કહીશ, દીકરી જે રાખે એટલું ધ્યાન દીકરો ન રાખી શકે જે દીકરી રાખે છે. દીકરી મારી
લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. પુરુષ જ્યારે યુવાન અવસ્થામાં હોય, લગ્ન થયા હોય અને સંતાનમાં દીકરી જન્મે અને પોતે પોતાના કામે વયો જાય અને જ્યારે ઘરે ફોન કરે ત્યારે ઘરના બધા વ્યક્તિઓ શું કરે છે એ પછી પૂછે. પહેલા પૂછે બેન શું કરે છે. આખા દિવસનો થાકીને આવેલો બાપ જ્યારે ઘરે આવે અને ઘરે આવતાની સાથે હાથમાંથી બેગ મૂકે, પાણીનો પ્યાલો પછી પીવે. જો દીકરી સૂઈ ગઈ હોય ઘોડિયામાં તો ત્યાં જઈ અને એના કપાળમાં ચુંબન કરી આવે. આખા દિવસનો થાક એક ચુંબનમાં ઉતરી જાય. આટલો અનહદ પ્રેમ, આવો પવિત્ર પ્રેમ જો કોઈ હોય તો બાપ અને દીકરીનો છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. દીકરી તારા રૂપમાં લાગે માડીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે દીકરી બાપને ભેટે ત્યારે બાપ એટલું જ બોલે, મીઠડી આવો લાડકડી, કેમ કહું કે જાઓ લાડકડી. તું સાની સાપનો ભારો, તું મારા તુલસીનો ક્યારો. તને કેમ કહું તું જા. આપણે કહેતા હોય દીકરી તો હાપનો ભારો છે. ના, દીકરી તો ઘર ઘરનો તુલસીનો ક્યારો છે. વાલા ભક્તો, તુલસીનો ક્યારો છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી દીકરીને વિદાય કરી પોતે નીકળી ગયા.